સમાચારની વાત કરીએ તો મહીસાગર લુણાવાડામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। લુણાવાડા નગરપાલિકા સામે જ પશુઓનો અડીંગો જોવા મળ્યો। મુખ્ય રસ્તાની વચ્ચે જ પશુઓનો અડીંગો। લુણાવાડાના માંડવી દરકોલી તળાવ સહિત મુખ્ય રસ્તા ઉપર પશુઓ રસ્તાની વચ્ચોવચ્ચ જોવા મળ્યા। તો લુણાવાડા પાંજરાપોળ પણ બનાવવામાં આવ્યું, પણ જોવા મળ્યું છે ખાલીખમ। મોટી સંખ્યામાં નગર વિસ્તારમાં પશુઓ જોવા મળી રહ્યા છે। હાલ પશુઓને ગોધરા પાંજરાપોળ મોકલવામાં આવે છે। તો લુણાવાડા પાંજરાપોળમાં ખર્ચ વધુ થાય છે તેવું કહેવામાં આવી રહ્યું છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકા દ્વારા પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા ગાયો નથી રાખવામાં આવી। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે પાંજરાપોળ કે જ્યાં બીએસએનએલ વિસ્તારની અંદર આ પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે। અહીંયા ગાયોને રાખવા માટે કરોડોના ખર્ચો કરી અને પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા જોઈ શકો છો કે મોટા ભાઈએ કચરાના અડીંગા જોવા મળી રહ્યા છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તે જણાવી રહ્યા છે કે અહીંયા પાંજરાપોળ તો બનાવવામાં આવ્યું, પરંતુ અહીંયા ગાયોને રાખવી મોંઘી પડી રહી છે, એટલે અન્ય જગ્યાએ ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી રહી છે ગાયોને। પરંતુ વાત કરવામાં આવે તો આજે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા નગરના અનેક વિસ્તારો કહી શકાય, નગરપાલિકામાં આવેલા મુખ્ય બજાર, મુખ્ય રસ્તા, ત્યાં આગળ ગાયોનો મોટો અડીંગો જોવા મળી રહ્યો છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વાત છે ગાયોના સુરક્ષાની, તેને લઈને સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને કરોડો રૂપિયા વાપરી ગાયોને યોગ્ય સ્થાન કહી શકાય કે ગૌશાળા બનાવવામાં આવે છે, પરંતુ ગાયોને યોગ્ય જગ્યાએ મૂકવામાં નથી આવી રહી। કહી શકાય કે અત્યારે પણ ન્યૂઝ 18ના કેમેરાની અંદર કેદ થયેલી ગાયો આપણે સ્પષ્ટ જોવાઈ રહી છે કે અનેક વિસ્તારો નગરના કહી શકાય ત્યાં આગળ ગાયો અડીંગો જમાઈને બેઠી છે, ત્યારે જે પશુઓ છે તેમના દ્વારા અનેક જે લોકો છે તેમને પણ ઈજાઓ પહોંચાડવામાં આવી છે। અનેક ઈજાઓને લઈને ગંભીર ઈજાઓ થઈ છે અને ગંભીર ઈજાઓના કારણે અન્ય વિસ્તાર કહી શકાય લુણાવાડાથી બહાર અન્ય વિસ્તારો સુધી રિફર પર કરવા પડી રહ્યા છે, પરંતુ જે તંત્ર છે તે હજુ સુધી કોઈ પણ વાતને સાંભળતું નથી તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે અનેક રજૂઆત બાદ પણ જે ગાયો પશુઓની સ્થિતિ છે તેની તે રહેવા પામી છે, ત્યારે જે પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે તે પણ અહીંયા ખાલીખમ જોવા મળી રહ્યું છે। કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા એક એજન્સીને આપી અને ગાયો સીધી ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવે છે તેવું સીઓ હાલ જણાવી રહ્યા છે। ત્યારે આ જે પશુઓનો ત્રાસ છે તે ક્યારે ઓછો થશે તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। હાલ આપણે કામગીરી ચાલુ જ છે, જેમ જેટલા દિવસના નાઇટ સુધીમાં આપણે 5-6 હજાર જેવા પકડી મૂકીએ છીએ આપણે। અમેરિકામાં ગેરકાયદેસર રીતે જે લોકો વસવાટ કરી રહ્યા હતા તે લોકોને વતન પરત મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે અમેરિકાથી પરત ફરેલા બળદેવભાઈના ઘરે ન્યૂઝ 18 પહોંચ્યું। માણસાના બાપુપુરા ગામમાં રહેતા બળદેવભાઈ ચૌધરી પરત ફર્યા, જ્યાં અમારી ટીમ પહોંચી। બળદેવ ચૌધરીના પરિવારજનોમાં સન્નાટો વ્યાપ્યો છે। બળદેવભાઈ ચૌધરીના પરિવારજનો જે કશું બોલવા તૈયાર નથી। ગામમાં ઘણા લોકો અમેરિકા હોવાની વાત વહેતી થઈ છે, જેમાં 3000ની વસ્તી ધરાવતા ગામમાં 600 વ્યક્તિ વિદેશમાં હોવાની માહિતી સામે આવી રહી છે। ગાંધીનગરના માણસા તાલુકામાં બાપુપુરા ગામમાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। આપ મારી પાછળ જે મકાન જોઈ રહ્યા છો તે જિગ્નેશભાઈ બળદેવભાઈ ચૌધરીનું છે। 39 વર્ષ તેમની ઉંમર છે। હાલ પરિવારજનો કશું પણ બોલવા તૈયાર નથી। પરિવારજનોમાં સન્નાટો વ્યાપી ગયો છે, ગામમાં પણ સન્નાટો છે, જેની પાછળનું કારણ છે કે જિગ્નેશભાઈ જે અમેરિકા ગયા હતા અને અમેરિકાથી તેઓ પરત ફર્યા છે। આ પરિસ્થિતિને લઈને ખાસ કરીને ગ્રામજનો કશું બોલવા તૈયાર નથી। પરિવારજનો પણ કહે છે કે માનસિક અવસ્થાને કારણે આ પ્રકારની કોઈ પણ વાત તેઓ કરવા તૈયાર નથી। જિગ્નેશભાઈ જેઓ અહીં રહેતા હતા તેઓ અમેરિકાથી પરત આવી ચૂક્યા છે અને હાલ પરિવારજનો સાથે છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની વતન વાપસી। ગાંધીનગરના માણસાના એક પરિવારને ડિપોર્ટ કરાયો। જિગ્નેશ ઝાલા, તેમના પત્ની અને 2 પુત્રીને પરત મોકલાયા। માણસાના જામડા ગામમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। પરત મોકલાયેલા પરિવારના ઘર પર તાળું જોવા મળ્યું। અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યાના 6 કલાક બાદ પણ પરિવાર નથી પહોંચ્યો ઘરે। અમેરિકામાં વસતા જે ગેરકાયદેસર ભારતીયો છે તેમાંથી 33 ગુજરાતીઓને પણ પરત મોકલવામાં આવ્યા છે અને હાલ અમે માણસાના જે ગામમાં છીએ કે જ્યાં જોઈ શકાય છે આપ જે છત્રાલાવાસ આવેલો છે કે જ્યાં જિગ્નેશભાઈ ઝાલા અને તેમનો પરિવાર છે, એમ કુલ 4 લોકો છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા।
આ જે ગામમાં રહે છે જિજ્ઞેશભાઈ અને તેમનું અહીં મકાન આવેલું છે. જો કે આ મકાનની અંદર હાલ કોઈ જોવા મળી રહ્યું નથી, તાળું મારેલું જોવા મળી રહ્યું છે. અને જે પાડોશી છે તેઓનું કહેવું છે કે જિજ્ઞેશભાઈનો જે પરિવાર છે તેઓને લેવા માટે ગયો છે, પરંતુ હજી સુધી આવ્યો નથી. એટલે આપ જોઈ શકાય છે દ્રશ્યની અંદર અહીં ખાસ કરીને આ જે મકાન છે કે જ્યાં જિજ્ઞેશભાઈ અને તેમનો પરિવાર રહી રહ્યો હતો, હાલ આ મકાનની અંદર તાળું જોવા મળી રહ્યું છે. મહત્વની બાબત તો એ છે કે જે 33 ગુજરાતીઓ છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આજે વહેલી સવારે તેઓ આવ્યા હતા અને અલગ અલગ જિલ્લાઓમાં જે જગ્યાએ રહેતા હતા ત્યાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેઓને રવાના કરવામાં આવ્યા હતા. જો કે ક્યાંક ને ક્યાંક એવી પણ આશંકા સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં તમામ લોકોના નિવેદન પણ નોંધવામાં આવી શકે છે અને ખાસ કરીને તેમની પાસેથી જરૂરી માહિતી છે તે પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી શકે છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, માણસા. હકાલપટ્ટી કરાયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા બાદ તેમના વતન પહોંચાડાયા છે. વહેલી સવારે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી અલગ અલગ જિલ્લાની પોલીસ તેમના વાહનમાં તેમને લઈને રવાના થઈ હતી. ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું. આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી યુવતી વતન ગાંધીનગર પહોંચી. માણસાના ઇન્દ્રપુરા ગામના રુચિ ચૌધરી અમેરિકાથી પરત ફર્યા. પોલીસ પ્રક્રિયા પ્રમાણે રુચિબેનના પિતા ભરતભાઈ સવારે હતા હાજર. રુચિ ચૌધરીને લઈને તેમના પિતા અમદાવાદ પહોંચ્યા. પરિવારજનોના કહેવા પ્રમાણે રુચિ અને તેમના પિતા અમદાવાદ રવાના થયા. તો સરનામું ગામનું હોવાથી પોલીસ સાથે લવાયા હતા વતન. અમેરિકાથી લવાયેલા 33 ગુજરાતીઓમાંના એક છે ગાંધીનગરના માણસામાં આવેલા ઇન્દ્રપુરા ગામના રુચિબેન ચૌધરી, જેમનું ઘર અહીં છે. રુચિબેન ચૌધરી છે તેઓ આજે સવારે અહીં પોતાના ઘરે આવી ચૂક્યા હતા. રુચિબેનના પિતાશ્રી ભરતભાઈ ચૌધરી જેઓ અહીં હાજર હતા અને પોલીસે જે પ્રક્રિયા કરી છે તે અંતર્ગત ખાસ કરીને ફોટો પાડીને ભરતભાઈ સાથેનો ફોટો પાડી રુચિબેનને તેમને સુપરત કરાયા છે. ત્યારબાદ પરિવારજનોનું જે કહેવું છે કે રુચિબેનનું એડ્રેસ અહીં હતું એટલે તેમને અહીં લવાયા હતા, પરંતુ તેઓ અમદાવાદ તેમને લઈ જવાયા છે. અમદાવાદમાં ક્યાં રહે છે તેની માહિતી નથી, પરંતુ પરિવારજનોએ કહ્યું છે કે અહીં સરનામું હોવાને કારણે ખાસ કરીને વહેલી સવારે લગભગ 6:30ની આસપાસ તેમને અહીં લાવવામાં આવ્યા છે. ઓફ ધ રેકોર્ડ તેમણે આ માહિતી આપી છે અને ત્યારબાદ ખાસ કરીને તેમના પિતા સાથે તેઓ અમદાવાદ ગયા છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સરપંચ પતિએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આવાસ મંજૂર કરાવી આપવાનું કહીને ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યું. સંખેડા તાલુકામાં આવેલ ગામની ઘટના. આરોપીએ જરૂરી કાગળ ઘરે લઈ આવવાનું કહીને દુષ્કર્મ આચર્યું. આરોપી મનોજભાઈ નાથાભાઈ સોલંકીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો. સંખેડા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદના સમારખા ચોકડી નજીક કારમાંથી નજર ચૂકવીને 5 લાખ ભરેલી બેગની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 3 ગઠિયાઓએ પહેલા કારમાં પંચર પાડ્યું અને બાદમાં પંચર કરતી વેળાએ બેગ ચોરી કરીને ફરાર થયા. કાર માલિક પંચર કરાવવામાં જ વ્યસ્ત હતા ત્યારે જ એક ગઠિયો કારમાંથી બેગ લઈને ફરાર થયો. ટ્રેક્ટર શોરૂમના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી છે તપાસ.